જલારામ મંદિર સેવા ટ્રસ્ટ આયોજિત યોગ ભગાવે રોગનો કાર્યક્રમ સવારે 6 વાગે દીપ પ્રાગટ્ય અને સન્માન સમારોહ રાખી યોજવામાં આવ્યો. આ પ્રસંગે જલારામ મંદિરના ટ્રસ્ટી નારાયણભાઈ ઠક્કર આ કાર્યક્રમમાં જેના થકી નિઃશુલ્ક યોગ કરાવવાના છે તેવા રમેશચંદ્ર કે ઠક્કર નિવૃત્ત પ્રાથમિક શિક્ષક અને માનવાધિકાર સહાયતા સંઘના રાષ્ટ્રીય સંગઠન મંત્રી યોગ ફ્રી યોગ કરાવવામાં જણાવ્યું હતું. યોગ સરાવ કરાવતી વખતે ઝાલાએ પ્રાથમિક જ્ઞાનયોગ વિશેની માહિતી સૌ ભાઈ બહેનોને આપવામાં આવી હતી. ત્યારબાદ રમેશભાઈ ઠક્કર દ્વારા યોગિક ક્રિયાઓ, હળવી કસરત અને સુંદર મજાના જે હળવી કસરતના સાધનો લાવવામાં આવ્યા છે જેનું ડેમોટેશન દ્વારા સૌ ભાઈ બહેનોને માર્ગદર્શન આપી પ્રેક્ટિકલમાં કઈ રીતે કસરત કરીને સુંદર માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમમાં નારાયણભાઈ ઠક્કર ટ્રસ્ટે શ્રી જલારામ સેવા મંડળ સમિતિ પોતાના પ્રવચનમાં જલારામ મંદિરની થતી પ્રવૃત્તિઓ જેવી કે દિવ્યાંગ બાળકોની સારવાર, ફ્રી ઓફ દવાખાનું અને દવા તેમજ સારવાર, ગરીબોને મફત ભોજન તેમજ ચોપડાનું વિતરણ દર વર્ષે તેમજ જલારામ બાપાની જન્મજયંતિ ઉજવવા માટેનું અનોખું જોરદાર ઉત્સાહભર્યું આયોજન, વિવિધ કથાઓ, તિથિ ભોજન તથા શૈક્ષણિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સાથે જલારામ બાપાનું સુંદર એક ઐતિહાસિક પાટણની નગરીમાં બેજોડ વારસો ધરાવે છે અને રમણભાઈ પટેલે આવી શૈક્ષણિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરવા માટે ખૂબ ટ્રસ્ટી મંડળ અને નારાયણભાઈને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. વિશેષ કાર્યકર્તાઓ પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. યોગમાં જે ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવનારા છે તેવા રમેશચંદ્ર કે ઠક્કરને પણ નિઃશુલ્ક યોગ કરાવવા બાબતે તેમને પણ સમગ્ર મહેમાનો દ્વારા ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા. કાર્યક્રમનું સંચાલન નારાયણભાઈ ઠક્કરે કર્યું હતું તેમજ આવેલ તમામ મહેમાનોને શાલ અને પુષ્પગુચ્છથી પણ સન્માન કરવામાં આવ્યું હતું.